કવિદાદની રચના સાહિત્યની શ્રેણીમાં આપની સમક્ષ મૂકવાનું મન થયું એટલે મૂકું છું. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, અહીં કૂવો એક ખોદો ને સરિતા નીકળે. હજી એ જો જનક જેવા આવીને હળ આંકે ને તો આ ધરતીમાંથી આજે સીતા નીકળે. હજી એ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી રાવણો પણ બીતા બીતા નીકળે. અને છે ખંડેર કાલિદાસ અને ભોજના, ત્યાં જરાક તમે ખોતરો તો આજે ત્યાં કવિતા નીકળે. ને છે કૃષ્ણની વાંસળીના એક અટકા, હોઠે જો માંડો તો સુર સરિતા નીકળે. અને સાવ જુદી તાસીર છે આ ધરતીની, અહીં તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ બરોબરનું જામ્યું, હજારો લાશોના ઢગ થઈ ગયા, પણ એ યુદ્ધના મેદાનનું પરિણામે આવ્યું કે આજે આ સમગ્ર દુનિયાને, સમગ્ર વિશ્વને ગીતા જેવો ગ્રંથ જડી ગયો. એટલે આ ધરતી કંઈક જુદી જ છે, એની તાસીર સાવ જુદી જ છે. અને દત્ત જેવા જોગીની આજે જો ફૂંક વાગી જાય ને તો કોઈક તપના ધૂણા આજે ત્યાં તપતા નીકળે. અને દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું, દાદ આમ તો આ નગર છે સાવ અજાણ્યું, પણ કોઈક ખૂણે તમને અચૂક કોઈક ઓળખીતા નીકળે. એટલે સુંદર મજાની કવિદાદની કવિતા. દાદ બાપુને વંદન. આવા કવિતાના સર્જકોને, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ વારસો જ એમણે આપ્યો છે એવા કવિઓને લાખ લાખ વંદન. એમણે તો રજૂ કર્યું છે, અમે તો આપની સમક્ષ એમની વાતોને મૂકીએ છીએ તો પણ આજે ગમે છે. તો એના સર્જકો કેવા હશે, એવા સર્જકોને નતમસ્તક લાખ લાખ વંદન.